નામ હોનું જ કોઈ નહીં આવે હાશ એવા અમારે સાઉન્ડ વાળા મારા મિત્રો દિલના ખાતા નહીં, અન્ન નહીં ખાતા. આ 100% વાત છે. લેબોરેટરી કરી વાત કરી દીધું. મને બોલાવે છે બળારામના ચિત્રાસણી જો લખેલો ગુરુ ગોરખનાથ સાઉન્ડ એમને કહ્યું છે. અન્ન નહીં ખાતા, દૂધ પીવી છોટો, બસ ભૂખ્યા રહેણા. ભોજન નથી કરવું, ભજન કરવું છે. બધા અમારા જમીને બાળારામને કારનો માથાકૂટ સામુની હેઠ દીધી કે બાપુ કોઈ જોતું નથી, ભાડું ચાલજો જુઓ છે. કોઈની તાકાત માયા કોઈને છોડવી નથી. માયા બની મોહની વચ્ચે ભદરના ગાળા આખા દેવો સંત હલવૈયો કંઈક પડ્યા ને કંઈક ના થઈ ગયા પાળા. મારા બાપ આ તો છે સુકું પ્યોર ડાલડા વેજીટેબલ છબકામાં તો કદીના રંગ છડે પણ પીધા તેવું છે. પણ વિશ્વા હોય તો વિશ્વા નર હોય તો એને લોક વિશ્વા આ ભજનને ભરવો હે રેજો એ નર આ ભજનમાં ઉપશે. અમર બીજ અને લાજો કાળ એને કેમ કરીને લોપશે. આ પીધા દેવું છે. પીવું એને પીવું ના પીવું તમારી મરજી હો. આવ્યો છો કે એક જ વાર આવ્યો છો, એક જ વાર. ચોય હતો કોઈ ખબર નથી અને ચોય જहाँ એની ખબર આ રાજ ઉજાગરા એના કરવા. શંકર ભગવાને અમારે એવા અમારા નાગજીરામ બાપુ સાઉન્ડ વાળા ચિત્રાસણી એવા અમારે ઓયના જોરાપરાના પ્રથમ વણી બોલ્યા. એમનું નામ સારું છે પણ કોમ સારું છે. કુંભારા બની જુઓ. હા, રોમ લગાડવું છે ને એ તો લોઢાના સણા છે. હું રહેતો જોરાપરા મેવલા જીવોર આવ્યો. મને એમ કહેતા ગોમ દારૂ પીને મૂન મેવલો પડ્યા રહેતા. એ અમારો હક્કો બની એનું નામ લેવો, સાચી લેવો, ફીકો લાગે ફેંકી દેવો. એ જો કે આ તો કઈ ગયા આ કાળ તો ફેસ તોડીને દારૂ પીને કઈ ગયા, કઈક જવાના કઈકની થોડી તૈયારીઓ. ઓહો ઘોડે હોમતા છડતા હવા નરજા હારી. હા, કુંભારોમ રોમચમ બન્યા લેણી પકડી છે. નટડી દોરી માથે હેડે છે ને સોરા સોગનમાં નટડી ખેલ રસાયો દોરી ભણો બીજું નજરે ના આવે. જેની સુરતા લાજી જેની ભ્રમનાયો ભાજી મરજી હા સંતે મન દેશ કીધો શહારમાં ઉતરી મોતી લીધું ગોતી જેની સુરતાયો લાજી. આ કુંભારોમ લગ્ન કરવા જતા લક્ષમ રાખજો. અમારે ભણે શબ્દ કર્યો છે પછી કરો. જબ્બર કર્યો છે મારા મેમરી ફિટ થઈ ગયા છે. ભરી સભામાં ઉપે એવો કર્યો છે તિલમો છે. કુંભારોમ લગ્ન કરવા જતા બાઈ નિરલ એમનો ઘેરથી નામ નિરલબેન કુંભારોનો પન્નીને સોરે ઊભા છે અને દીકરીઓને વળાવા જાય. હું તો નહીં જાતો, સાચી ફાટો થાય છે. બાપા મુને દેવું હોય તો એ દેજો દીકરી રે એ હાલી શાસ રે એ માણા. દીકરી રોવે છે, આખું ગામ રોવે છે. ઘણું કાઠું છે. દીકરીને ગોમ છોડે, માં છોડે, બાપ છોડે, પિયોર છોડે, ભાઈ છોડે, ગુણ છોડે. આ દીકરી સમર્પિત કરીને પારકા પોતાના મોને મહાન શક્તિનો અવતાર છે દેણનો. તારે નિરંજન રોવે છે કે બેટા માં જ તને માગે આલો કે મારા બાપ ટોળું ભરીને વાહન આવ્યો, મને ઘણું આવ્યો પણ મારે બીજું કોઈ જોતું નહીં. અને એના બાપને ખૂબ ભર્યા ભંડાર હતા. દરબાર હતો કુંભારોનો દરબાર. અને દરબારની દીકરી નિરલબેન હતી કે મારા બાપા કોઈ જોતું નહીં પણ મારે જોવે હું સાસરે રહી નીકું કે ચમ કે તમે ભજન કરતા હતા ને મને વિહરતા નથી. મારે રણુકાર સારું છે પણ હું ભજન વણી નહીં રહી. તો ગુરુને બોલાયા. ગુરુ આવ્યા કે લે બેટા હું તને એક મૂર્તિ આલો અને લે ટાઈમ અગરબત્તી જીવો કરી દે, નોમ લે દે તારે ભજન સારું.
નિરલબેન પંડીની દાસે સાસરે તારે અગરબત્તી જીવો ભરે બે ટેમ પગે લાગે તારે કુંભોરોનું ગામ જતા કે તું આ બધું હાલ ભાઈ રાખજે હું એક બે દાડો રહીને આવું છું કે હારો એમના ભાઈનું નામ બાલસિંહ હતું. બાલસિંહ તો કે ખબર રાખજે કે હારો એટલે બાલસિંહ નિરલબેન ઘરમાં હતો અને બાલસિંહ બારે દાતો હતો ને કે આયાથી બનેલી અગરબત્તી જીવો ભજન એટલે હેજાન ભજન ચાલુ અને અહીંયા તો બંધ થઈ જશે કે ભાભી કે હા કે આ શું કે ચમ કે હું આવું ભજન ચાલુ થયું મારી કોઈ નથી એટલે કે માર્ગે ચડી જાઓ માર્ગે ને કે ભીખ માંગવાનો દાડો આવશે. કોણ કે છે? નિરણ. જો કુંભારોના ને અને આ બાલસિંહને આ બેને નિરળે વાત બતાડી છે. તારે બધે ભજન થતો હતો સારણ આવ્યો આ રંગ ચડ્યો કુંભારો અમને સારણ આવ્યો ગાવા મોજો કે બોલ કે જમીરો કે જમો પણ કે એમ નહીં જમું કે તો કે હું માગું જ આલવું પડશે કે મારી આલે જો ના આલો તો મારા ખોલજામ પ્રાણને રહેવા જો હું કુંભોરોનો છું. તે એક રોણી જોવે છે. હા હા એવો પ્રધનથી પારખા આવ્યા આ બેહવું ને હા બેસી જુઓ ખબર પડે. કાળો તો થડાક ઉછળા સંતમો હોય તો ચાલે. રામ સભામાં રમવા જતા આ ધમધમ નહીં સિંહણનું દૂધ છે દેવા દેવા પાતરમાં ના ટકે. રાશિ જુઓ પ્રાણને હારે મારા બાપ કંઈક રોણી જોવે છે. કુંભારોના પરમાત્માને આપવું પડ્યું 360 રોણી કે ઓમાંથી જે ગમે એ લઈ જા કે હા કે જે ગમે એ રોણી લઈ જા. હજી બધી રોણી એમ ખબર પડી કે મારે બીજી મને માથે માળા પહેરવા માળા ફેરવવા મોડી બીજી કઈ કદી મને કે માથે એ માળા ફેરવવા મોડી બધી માળાઓ હાથમાં એટલે કે બાપુ આ તો કે બધી માળાઓ ફેરવે છે પણ કે જો કે કુંભાવણી હોય ને ઈ કે રોણી લઈ જા પણ જે જો હોય ને કુંભોન રોણી જે જો હોય ને કુંભોન રોણી એ એક પરમાત્માને આવું પારખણ લેવાની ટેવ પડી ઘણાને નડી સીધી રાજા તો છતવાજી પોતી જો તો ચીડે બાદ બની પારખણ લે છે મને સૌરાષ્ટ્ર ધરતી હું જઈ આવ્યો ઓટો મારીને આવ્યો લેખરીમાં દેશળ દાડે તરવેલ રાતની તરવેલ ગભે તરવેલ 22 વર્ષ તરવેલ નથી મિલી દેશળ કાળો નાગ ઓમ ધરતીનો હાકડાક વાગે આવતો હોય ને બાગડતા અંધારમાં ત્યાં ફટોફટ બારનો અને બાજુ ફટાફટ બંધ કરી નાખે આવો જ દેશળ. એની બુનને મારી નાખે એના ભોણિયન મારી નાખ્યા મનના મોર મારી નાખ્યા કુંવારી ધોને લૂંટી નાખી આવો જ દેશળ. હા એની ભાભી પાસે બાગડતા જો કે દેશળ કાયમ અમે ઘોડા માથે પોણી માગવાનો અમે તમારે રોણી નથી ખાવા આવું કર્યું છે રોટલો આવો કર્યો છે આવી સબ્જી બનાવી છે કોઈ અમે તમારો નોકર નથી અને હવે તમે બાર વડિયા છો બીજી રોણી લાવો તો આવજો જઈને લઈને તો ઘોડાના મોતીલે વધાયો જેસો ખમી ના જો પોચ સોસઠિયાના ઘરે બાગડતા અહીંયા ભજન થતા હતા ને હતણો ગમોન્યમ તોરલ બેઠી હતી ઘોડી છૂટીજી તોરલ કે બાપા ઘોડી છૂટીજી કે બેટા બોજાય પડી બોજવા જો જેસળ ગમોન્યમ હતણો તો ઘોડીના ગમોન્યમાં તોરલ ખૂંટી મારતી હતી જેસળને ભાજો નતો હાથમાં હું હરી આવી જેસળ બોલ્યો ને ધરાટ ડોઈ જાય જો સિંહણ દૂધ પછી ઘોડી હણણે ટકર ના ચાલે પછી સોસઠીઓ આવ્યો હા કે જેસુ તું હા કે બોલ માગે જાણો તું કે આટલી હું હોરી ફૂટી આવી બોલ્યો નથી કે તોડી ઘોડીને તલવા અર્પણ લઈને હેજો ને તારે બોલ્યો તો કે તોરવ ને કે છે જેસા અમારે સુંદર મારા ભણે વાત કરી હતી પેલે મોસે બેઠો તો નહીં હવે પ્રશ્ન આવે છે એનો હા શબ્દ લક્ષ્યમ રાખજો લક્ષ્યપતિને લીધા લે લક્ષ્ય અલખ ને અવિનાશી પદને ઓળખો બીજું કરવું નથી કોઈ એ ચારે મળે હવે સતગુરુના શરણે તો તારે હો ને કે લગ્ન પંજો સારું બજારમાં કે ગમે એ બજારમાં દિલ્હી રાજકોટ કર્ણાટક કે જૂનાગઢ કે ચોય મળતું તે મોટો મારીને આવ્યો ગમે જે ના મળે કોઈ ટાળું નહીં પડે
બીજો તો તમારે ખરો ફરો અને ખાઈ ખાઈને